મારું બાળક ગુજરાતી માધ્યમમાં ભણે કે અંગ્રેજી માધ્યમમાં? અમદાવાદમાં 1824 આસપાસ પહેલી અંગ્રેજી માધ્યમની સ્કૂલ બનેલી ઓકે, હતી ફાઇન. અને 1835 થી 40ની વચ્ચે ઘણી બધી અંગ્રેજી માધ્યમની સ્કૂલ જો છે. તો પછી કયા ગ્રેડ એક એવો એપ્રોપ્રિએટ ગ્રેડ રહેશે કે ત્યાંથી પેરેન્ટ્સને સ્વિચ કરવું હોય તો તે કરી શકે અને પછી એવું પણ ના થાય કે બહુ મોડું થઈ ગયું ડિસિઝન લીધું? અપર પ્રાઇમરી ઓકે કહેવાય. હવે મોટા ભાગે છોકરાઓ શું કરે છે, ટોપિક ચેટ જીપીટીમાં નાખી દે એટલે બધું લિસ્ટ આવે ને બેઠે બેઠું ઉતારી દે. તો અહીંયા ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે એ લોકોની જે વિચારવાની ક્ષમતા છે એ આપણે ઇનડાયરેક્ટલી ઓછી કરી રહ્યા છીએ? ચેટ જીપીટી છે કે કોઈ પણ એઆઈ ટૂલ છે એ પણ ટુ મચ ટુ બેડની કેટેગરીમાં જ આવે છે. ઓકે, પ્રાઇમરી, પ્રી પ્રાઇમરી અને સેકન્ડરીમાં જે બાળકો ભણે છે એમનો ભણવાનો એપ્રોપ્રિએટ ટાઈમ કેટલો હોવો જોઈએ? બધા બચ્ચાનો જે સ્પાન ઓફ કોન્સન્ટ્રેશન છે અલગ અલગ હોય છે. નમસ્કાર દર્શક મિત્રો, તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ વિદ્યા વાઇબ્સ બાય રિદ્ધિમાં, કે જ્યાં આપણે ચર્ચા કરવાના છીએ શિક્ષણ જગતને લગતી તમામ માહિતી, માતા પિતાને મૂંઝવતા દરેક પ્રશ્નો, અને એ પણ સાચી અને સચોટ રીતે, અને એ પણ શિક્ષણ જગતમાં જેમણે કામ કરેલું છે, જેમને અનુભવ છે એવા શિક્ષણવિદો દ્વારા. આજની હું વાત કરું તો આજનો એપિસોડ જે છે એ ખૂબ જ ખાસ છે, કારણ કે આજે આપણી સમક્ષ એક એવા વ્યક્તિ છે કે ખરેખર ઘણું પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે, અને એવા વ્યક્તિ કે જેમને એજ્યુકેશન ફિલ્ડમાં 18 વર્ષ કરતાં પણ વધારે અનુભવ છે. તો વધારે સમય નહીં લેતા હું આજના એપિસોડ માટે એમનું સ્વાગત કરવા માંગીશ. મિસ્ટર કૃણાલ રાજપૂત સર, વેલકમ ટુ માય ચેનલ સર. થેન્ક યુ. સર, જેમ કે મેં ઇન્ટ્રોડક્શનમાં કીધું કે તમારી પાસે બંને બોર્ડનો અનુભવ છે. તમે સીબીએસઈમાં પણ એઝ અ પ્રિન્સિપલ તરીકે કામ કર્યું છે અને સ્ટેટ બોર્ડ અને એમાં પણ કરેલું છે. તો પહેલો ક્વેશ્ચન એવો પૂછવા માંગીશ કે આ બંને બોર્ડમાં બાળકો માટે કયું બોર્ડ વધારે યોગ્ય રહેશે અને શા માટે? ઓકે, એવું કંઈ યુનિવર્સલ કોઈ આન્સર નહીં આપી શકાય કે કયું બોર્ડ સારું છે. બધા બોર્ડ્સના, અગર ભારતની વાત કરું તો ભારતમાં COBC દ્વારા ટોટલ 71 બોર્ડ્સને પરમિશન અપાયેલ છે. 9 ઇન્ટરનેશનલ બોર્ડ્સ છે. હવે આ બધા બોર્ડ્સની અંદર બધા બોર્ડની કોઈક ને કોઈક ખૂબી હોય છે અને કોઈક લિમિટેશન્સ હોય છે. હવે હું વાત કરું GSEB બોર્ડમાં, તો કે કોઈ પણ સ્ટેટ બોર્ડ હોય તો ત્યાં કેવું હોય છે, ત્યાંની જે લોકલ કલ્ચર હોય છે, લોકલ લેંગ્વેજીસ હોય છે, ત્યાંની સંસ્કૃતિ જે હોય છે તેના પર વધારે ફોકસ કરવામાં આવે છે. અને ત્યાંનું સમજી લો કે જે જીઓ પોલિટિક્સ હોય કે તો પછી ત્યાંની જ્યોગ્રાફિકલ પાર્ટ હોય તેના પર વધારે ફોકસ કરવામાં આવે. જ્યારે CBSE જે આખા ભારતની ધ્યાનમાં લઈને તેના પર ફોકસ વધારે કરવામાં આવતું હોય છે. અને મેં બુક્સની વાત કરું તો એમાં કેવું છે કે CBSEમાં પણ પ્યોરલી તમારે NCERTની બુક્સ જે છે તે ભણવાની હોય છે. અને તમે કોઈ બીજા સ્ટેટમાં પણ જાઓ તો ત્યાં પણ CBSEમાં ઓલમોસ્ટ એ જ સિલેબસ હોય છે, એટલે તમને એટલો કોઈ ડિફરન્સ નહીં પડે. હાલાકે અત્યારે ગુજરાતની અંદર પણ જે મેઇન સબ્જેક્ટ છે NCERTના જ ભણાવવામાં આવે છે. અને જે પેરેન્ટ્સને સ્થળાંતર કરવાનું હોય કે જે કોઈ બીજા સ્ટેટથી આવ્યા હોય તો એ પેરેન્ટ્સ માટે CBSE પ્રિફરેબલ રહી છે. બરાબર છે. ઓકે, તો એવું કોઈ તમે પ્લસ માઇનસ તો નહીં કહી શકો. જે બહારથી કોઈક આવ્યા હોય તેમના માટે CBSE પ્રેફરેબલ છે, અને જે અહીંયાથી લોકલ હોય એના માટે સ્ટેટ બોર્ડ સારું છે. બાકી ઓપોર્ચ્યુનિટીઝ બધા માટે સેમ જ છે આગળ જઈને. બરાબર છે. પણ CBSEમાં કેવું છે કે જે કોમ્પિટેટિવ એક્ઝામ્સ છે, JEE છે, નીટ છે, કે તો પછી બીજી UPSCની એક્ઝામ્સ લો તો એ બધામાં તેઓને સારું પડે. બરાબર છે. ઓકે, તો તમે કીધું કે જે કોમ્પિટિટિવ એક્ઝામ છે તો એમાં CBSE જેમ કોન્સેપ્ચ્યુઅલ બેઝ પર વધારે ફોકસ કરે છે, તો એમના બાળકોને ઓપોર્ચ્યુનિટી વધારે રહેશે એવું કહેવા માંગો છો કે પછી એ બેટર રહેશે એવી એક્ઝામ માટે CBSE બોર્ડ? નહીં, એવું નથી. મતલબ એવું નથી કે CBSE પ્યોરલી છે કન્સેપ્ચ્યુઅલ લર્નિંગ અને પ્રેક્ટિકલ બેઝ લર્નિંગ પર વધારે ફોકસ કરે છે, કે અન્ડરસ્ટેન્ડિંગ બેઝ વસ્તુ જે હોય તે વધારે હોય. જ્યારે સ્ટેટ બોર્ડની જે સ્કૂલ્સ હોય ત્યાં થિમેટિકલ અને થિયોરેટિકલ વસ્તુ વધારે હોય છે. બરાબર છે. અને હવે તો આઈ થિંક ગવર્મેન્ટ વન બોર્ડ વન નેશન પર પણ વિચાર કરે છે, ને ઓલરેડી બધા સ્ટેટ બોર્ડે જે મેઇન સબ્જેક્ટ છે એ NCERT ઓલરેડી ઇમ્પ્લિમેન્ટમાં લાવી દીધા છે. એટલે આઈ થિંક હવે મે બી એટલો બધો ડિફરન્સ નહીં હોય. હાજી, મેઇન સબ્જેક્ટ્સ તો એ લોકોને ઓલમોસ્ટ સિમિલર જ હોય છે. ઇંગ્લિશ છે, મેથ્સ છે અને સાયન્સ છે. જેથી કરીને જે નેશનલ લેવલની એક્ઝામ્સ છે, જે EE નીટ છે,
તો ત્યાં એ લોકોને સિલેબસમાં એટલો કોમ્પ્રોમાઇઝ નહીં કરવો પડે. નહીં તો પહેલાં કેવું હતું કે સ્ટેટ બોર્ડની સ્કૂલ, ગુજરાતની વાત કરું તો જ્યાં GCRTની ટેક્સ્ટ બુક્સ આવતી હતી તો ત્યાં એ લોકોને પહેલાં તકલીફ પડતી હતી, સ્કોરિંગ એટલું સારું નહીં હોતું હતું. અત્યારે એવું છે કે NCERTને ફોલો કર્યા પછી ગુજરાતના પણ ઘણા બધા સ્ટુડન્ટ છે જે લોકો નેશનલ લેવલની એક્ઝામ્સમાં ઘણું સારું પરફોર્મ કરી રહ્યા છે. એટલે કન્ક્લુઝનમાં હું એવું કહી શકું કે બોર્ડ કરતાં છોકરામાં એબિલિટી કેવી છે એના ઉપર ડિપેન્ડ કરશે, રાઈટ? કે બોર્ડ કોઈ પણ હોય, બંનેમાં હવે એટલો બધો ડિફરન્સ નથી, રાઈટ? બીજો ક્વેશ્ચન એ મારો એ પ્રમાણે જ છે કે ઘણા બધા પેરેન્ટ્સને એવું કન્ફ્યુઝન હોય છે કે મારું બાળક ગુજરાતી માધ્યમમાં ભણે કે અંગ્રેજી માધ્યમમાં, કયું માધ્યમ એમના માટે બેસ્ટ રહેશે? ઓકે, જો હું વાત કરું તો લગભગ અમદાવાદમાં 1824 આસપાસ પહેલી અંગ્રેજી માધ્યમની સ્કૂલ બનેલી હતી અને 1835થી 40ની વચ્ચે ઘણી બધી અંગ્રેજી માધ્યમની સ્કૂલ જો છે શરૂ થઈ. હવે એ વાતને લગભગ આજે 200 વર્ષ થઈ ગયા. 200 વર્ષના સ્પાનમાં ત્યારે પણ ઘણીવાર બધાને એવો સવાલ થયો હતો કે અંગ્રેજી માધ્યમમાં જવું કે ગુજરાતી માધ્યમમાં જવું, બરાબર છે? એ સવાલ પહેલેથી જ રહ્યો છે અને ત્યારે કદાચ અંગ્રેજીનું એટલું કલ્ચર નહીં હોય, પણ હવે તમે અંગ્રેજીનું જે પ્રભુત્વ છે તેને ડિનાય નહીં કરી શકો. આપણે એની સામે આંખ નહીં બંધ કરી શકીએ. એનું રીઝન એ છે કે લગભગ 6 જેટલી કન્ટ્રીઝ છે તેની મધર લેંગ્વેજ છે, એ લોકોની નેટિવ લેંગ્વેજ છે અંગ્રેજી. લગભગ 50થી વધારે લેંગ્વેજીસ કન્ટ્રીઝ એવી છે કે જ્યાં એ લોકોની ઓફિશિયલ લેંગ્વેજ ઇંગ્લિશ છે, બરાબર છે, અને 120થી વધારે કન્ટ્રીઝની અંદર અંગ્રેજી છે બોલાય છે. આજે પૂરા વર્લ્ડની અંદર 8 બિલિયન પબ્લિક છે, 8 બિલિયન પોપ્યુલેશન છે. 8 બિલિયનમાંથી લગભગ 1.5 to 2 બિલિયન લોકો, એટલે 150 થી 200 કરોડ લોકો છે જે ઇંગ્લિશ બોલે છે, બરાબર છે? એટલે દર 4માંથી એક વ્યક્તિ જે છે એ અંગ્રેજીનો ઉપયોગ કરી રહ્યો છે. ઓકે, અને એવું નથી કે તમે ગુજરાતી મીડિયમમાં બાળકને મૂકો તો એ બચ્ચું અંગ્રેજી નહીં શીખી શકે, બરાબર છે? જે પ્રારંભિક વર્ષો જે હોય છે ત્યાં કેવું હોય છે કે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ ભાષા શીખવી હોય તો એને પહેલાં 4 સ્ટેપમાંથી પાસ થવાનું હોય છે. LSRW, લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ. હવે કેવું થાય છે કે તમારા ઘરમાં જો ગુજરાતી પહેલેથી બોલવામાં આવતું હોય એટલે બચ્ચા પાસે એ શબ્દ ભંડોળ હોય, બરાબર છે? એની પાસે શબ્દ છે, વાત કરી શકે છે, સમજી શકે છે. હવે એ બચ્ચું જ્યારે ગુજરાતી માધ્યમમાં જ એડમિશન લે છે તો એને ઇનિશિયલ યરમાં સમજવામાં એને ઇઝી રહે છે. હવે જ્યારે એ બચ્ચું અંગ્રેજી માધ્યમમાં જાય તો એની પાસે શબ્દ નથી હોતા, એ સમજી નહીં શકે, એને ટાઈમ લાગે. આગળ જતા જ્યારે પછી એને ઇંગ્લિશમાં મૂકો તો ત્યાર પછી એ થોડું થોડું શીખતો જાય. પણ અંગ્રેજી માધ્યમ જ્યાં પહેલેથી જેના ઘરમાં સમજી લો એ રીતનો માહોલ હોય અને એ લોકો અંગ્રેજી માધ્યમમાં મૂકે તો એમને વાંધો નહીં આવે. પણ એનો મતલબ એવો પણ નથી કે ગુજરાતી મીડિયમમાં મૂકો એટલે એ વિદ્યાર્થી અંગ્રેજી નહીં શીખે. નહીં, એ શીખે, કરી શકે. પણ અંગ્રેજી માધ્યમના કમ્પેરિઝનમાં જે ફ્લુઅન્સી હોવી જોઈએ કે તો પછી જેની એક્યુરેસી હોવી જોઈએ એ કદાચ આવતા એને વાર લાગે. એટલે અત્યારના સમયમાં કેવું છે કે તમે લોકલી બ્રોડર પ્રોસ્પેક્ટથી તમે જોવા જાઓ તો તમારે આગળનું ધ્યાનમાં રાખીને તમે અંગ્રેજી મીડિયમમાં રાખો તો સારું રહે. અત્યારે આપણે 2026ની વાત કરીએ છીએ અને 2020 વર્ષ પછીનું વિચારવાનું છે. હવે અહીંયા તમે, મને એવું લાગે છે કે અંગ્રેજી માધ્યમ ફ્યુચરને લઈને તમે આન્સર આપ્યો ને આઈ થિંક એ હોવું પણ જોઈએ. NEP 2020માં એવું પણ લખેલું છે કે જે બાળકો જે છે એમનું પ્રાઇમરી એજ્યુકેશન એમની માતૃભાષામાં હોવું જોઈએ, કેમ એમને જે ભાષામાં સ્વપ્ન આવે છે એ જ ભાષામાં હોય તો બાળક સારી રીતે ખીલે. તો પછી આ બાબતને તમે એની સાથે કઈ રીતે કનેક્ટ કરી શકશો? એની અંદર મેં તમને કીધું ને કે તમે ઇનિશિયલ જે યર્સ છે, હવે એ બચ્ચા પાસે વોકેબ્યુલરી હોય તો એને વાંધો નહીં આવે, બરાબર છે? જ્યાં વોકેબ્યુલરી નહીં હોય ત્યાં તકલીફ પડે. હવે કોઈકને કોઈક એક ભાષા તો તમારી માતૃભાષા હોવી જોઈએ કે જે તમારા ઘરની ભાષા હોય, બરાબર છે? તો એ કદાચ તમે ઇનિશિયલી ગુજરાતી હોય, હિન્દી હોય કે કોઈ પણ બીજી લેંગ્વેજીસ હોય, બરાબર છે? તે લેંગ્વેજમાં તમે લઈ લો અને પછી તમે આગળ જતાં ઇંગ્લિશ તમે શીખી લો, હા, સ્વિચ કરો તો વાંધો નથી. એટલે ઘણા ખરા એજ્યુકેશનિસ્ટનું કહેવું એવું છે કે પહેલાં તમે ઇનિશિયલ જે છે માતૃભાષામાં રાખો, પછી તમે આગળ જઈને સ્વિચ કરી લો. હવે આના ઉપરથી પાછો એક ક્વેશ્ચન રાઇઝ થાય છે કે કદાચ ચલો તમે કીધું એ પ્રાઇમરી એજ્યુકેશન આપણે જે છે એ માતૃભાષામાં લઈ લઈએ તો પછી કયા ગ્રેડ એક એવો એપ્રોપ્રિએટ ગ્રેડ રહેશે કે ત્યાંથી પેરેન્ટ્સને સ્વિચ કરવું હોય તો તે કરી શકે અને પછી એવું પણ ના થાય કે બહુ મોડું થઈ ગયું ડિસિઝન લેતા? અપર પ્રાઇમરી
ઓકે કહેવાય. અપર પ્રાઇમરી એટલે 6 ઓનવર્ડ્સ. ઓકે એટલે 5th સુધી, લોઅર પ્રાઇમરી સુધી તમે માતૃભાષામાં રાખો તો વાંધો નહીં આવે. ઓકે ઓકે. એટલે આપણે 20 વર્ષ પછી જોઈએ તો હા. આમ પણ ગ્લોબલાઇઝેશન થઈ રહ્યું છે તો ઇંગ્લિશ જરૂરી છે. યસ, એની અંદર બીજું એક વસ્તુ એ કહીશ કે પણ તમે સ્કૂલ સિલેક્ટ કરો એના પર ખાસ ધ્યાન રાખો. બરાબર ઘણી વખત થાય કેવું છે કે સ્કૂલ્સની અંદર છે એ સમજી લો બાયલિંગલથી ભણાવવામાં આવે છે. ઓકે બાયલિંગલ એટલે કેવું છે કે પહેલાં ઇંગ્લિશમાં રીડ કરશે, પછી ગુજરાતીમાં સમજાવશે. હવે એની અંદર એવું થાય કે તમારું કોન્શિયસલી સબકોન્શિયસલી ધ્યાન એ રીતે ડેવલપ થઈ જાય કે મને જ્યાં સુધી તમે હિન્દીમાં કે ગુજરાતીમાં નહીં સમજાવો ત્યાં સુધી હું નહીં સમજ સમજું. નહીં પડે. રાઈટ. ઓકે, એટલે કેવું છે કે તમારે કમ્પ્લીટ પછી મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન તમારું સ્વિચ થઈ જવું જોઈએ મીડિયમમાં, તો જ. નહીં તો પછી થાય એવું કે બચ્ચું 12 સુધી પણ ભણે પણ એની જે ફ્લુઅન્સી ડેવલપ થવી જોઈએ એ નહીં થાય. એ નહીં થાય. અને બીજો એક ક્વેશ્ચન એ પૂછવો હતો કે ભલે વાતાવરણ બેકગ્રાઉન્ડ ગુજરાતીનું હોય પણ એમના પેરેન્ટ્સની ઈચ્છા એવી હોય કે અમે તો ગુજરાતી માધ્યમમાં ભણ્યા પણ 20 વર્ષ પછીનો સિનેરિયો જે છે એને ધ્યાનમાં રાખીને અમારે અમારા બાળકને અંગ્રેજી માધ્યમમાં બેસાડવું છે. તો આવા પેરેન્ટ્સ માટે તમારી શું સલાહ રહેશે? કારણ કે ઘણીવાર એવું થાય છે કે આ જ પેરેન્ટ્સો પછી જે ગુજરાતી માધ્યમના બાળકો છે એની જોડે એના બાળકને કમ્પેર કરે છે. તો ઓબ્વિયસલી છે એના કરતાં આ બાળક થોડું ધીમે શીખવાનું છે. તો પેશન્સ જે પેરેન્ટ્સ પાસે હોવું જોઈએ ને એ નથી હોતું. તો આ બાબતને લઈને તમે શું કહેવા માંગશો? પહેલાં તો એ કે પેરેન્ટ્સે એક વસ્તુ સમજવી પડશે કે કોઈ પણ વસ્તુ અત્યારે સ્ટેબલ નથી. બરાબર છે. ફ્યુચરને અત્યારથી તમે પ્રેડિક્ટ કરતા હો તો લેંગ્વેજને લઈને તો અંગ્રેજી માધ્યમને ખ્યાલ જ છે. બરાબર. જેમ આપણે પહેલાં વાત કરી તેમ કે એનો કોઈ ઓપ્શન છે નહીં, તમે નકારી નહીં શકો એની ઇમ્પોર્ટન્સ. અને વાત રહી કે તમારે માધ્યમ કયું લેવાનું, તો માધ્યમમાં પણ મેં તમને પહેલાં કહી દીધું કે તમે લોકલી અહીંથી જ પ્રિફર કરતા હો, અહીં જ રહેવાનું, સ્થળાંતર નથી અને તમને એવું છે કે મારે ગુજરાત કે ઇન્ડિયા તક જ સીમિત છે તો તમે જે મીડિયમમાં છો માતૃભાષામાં લઈ લો તો પણ વાંધો નહીં. પણ કોઈ પણ વસ્તુનું રિપીટેશન જ્યાં સુધી નહીં હોય, જ્યાં સુધી તમે પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી તમને એ જે લાસ્ટ હાઈએસ્ટ લેવલ હોય અચીવ નહીં થાય. બરાબર છે. તો એવા જો પેરેન્ટ્સ હોય એ લોકોએ ઘણા બધા ફેક્ટર્સ ધ્યાનમાં રાખવા જોઈએ કે હું એને એ રીતની પ્રેક્ટિસ કરાવી શકીશ કે નહીં કરાવી શકીશ. આવનારા સમયની અંદર અગર સર્કમસ્ટન્સીસ ચેન્જ થયા તો મારું બચ્ચું ફ્યુચર રેડી થશે કે નહીં થશે. બરાબર છે. તો એ વસ્તુ એ લોકોએ ધ્યાનમાં રાખવું જોઈએ. બાકી 20 વર્ષ પછીની જો અમુક કંઈક વાત કરીએ તો હું તમને કહી દઉં કે પહેલાં એવું હતું કોઈ પણ એક બિઝનેસ એટલીસ્ટ 1 જનરેશન 2 જનરેશન સુધી ચાલતો હતો. અત્યારે એવું છે કે હર 5 વર્ષની અંદર તમારો બિઝનેસ કે તમારી જોબ છે એ ચેન્જ થઈ રહી છે. બરાબર છે. તમે એ નહીં પ્રિડિક્ટ કરી શકો. અત્યારના 20 વર્ષ પછીની હું અત્યારના જે પણ લેટેસ્ટ સર્વે જે પીસાના છે, ઓઈસીડીના છે, જે રિપોર્ટ્સ મેં વાંચ્યા છે એ પ્રમાણે તો એ રીતનું છે કે અત્યારે કોઈ એવી જોબ કે એવા કોઈ ઓપોર્ચ્યુનિટી એક્ઝિસ્ટ જ નથી કરતી. એવી કોઈ બુક્સ પણ હજુ નથી બની કે જે ફ્યુચરની જોબ માટે તમને પ્રિફર કે રેડી કરી શકે. એના અલ્ટરનેટિવ ઓપ્શન એ છે કે તમે અત્યારે જે પણ ચેન્જીસ આવી રહ્યા છે એ ચેન્જીસને પહેલાં તો અડોપ્ટ કરો. જેટલી ટેકનોલોજીસ આવી રહી છે એને એડોપ્ટ કરો. અડેબિલિટી તમારામાં હોવી જોઈએ કે જે પણ કંઈક નવું હોય હું શીખું. બરાબર છે. ડિજિટલ લિટરસી એ ઘણી જરૂરી છે. ક્રિટિકલ થિંકિંગ તમારું જરૂરી છે. તો આ જે બેઝિક સ્કિલ છે 21st સેન્ચુરીની તે કદાચ બાળકમાં હોય તો એને આવનારા વર્ષોની અંદર એટલી તકલીફ નહીં પડે. બરાબર છે. બાકી પિક્ચર આવનારા 5 વર્ષ પછી પણ શું હશે એ અત્યારે પ્રેડિક્ટ નહીં કરી શકાય. બરાબર છે. હવે આના રિલેટેડ જ એક ક્વેશ્ચન પૂછવા માંગીશ કે નો ડાઉટ ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે અને એજ્યુકેશન ફિલ્ડમાં પણ એટલું બધું ડિજિટલાઇઝેશન જોવા મળે છે. તો તમારા મતે ડિજિટલાઇઝેશન જે છે એનાથી વિદ્યાર્થીઓને લાભ થશે કે પછી નુકસાન થશે? ઓકે, ડિજિટલાઇઝેશનનો પહેલાં તો એક જે હું ડેફિનેશન સમજું છું કે ટેકનોલોજીનો યુઝ થવો. બરાબર છે. અલગ અલગ પ્લેટફોર્મ્સ છે જેમ ગૂગલ ક્લાસરૂમ છે, ઝૂમ છે. બરાબર છે. ક્લાસની અંદર ઇન્ટરનેટ આવી ગયા છે, સ્માર્ટ પેનલ્સ આવી ગયા છે. તો આ જે બધી એડટેકની જે વસ્તુ આવી છે બધું ડિજિટલાઇઝેશનનો પાર્ટ છે. હવે એના હું કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ થાય, ટુ મચ ઇઝ ટુ બેડ, રાઈટ, એ એક ટૂલ છે, તમે કઈ રીતે યુઝ કરો છો એના પર ડિપેન્ડ કરે. હવે સમજી લો એના ફાયદા કેટલા બધા છે. બચ્ચું જે પણ કોઈ વિદ્યાર્થી હોય એના પેસથી શીખી શકે છે.
એને જ્યારે એવું છે કે મારી કોઈ ક્લાસનું બાઉન્ડેશન નથી, સમયનું બાઉન્ડેશન નથી, સ્થળનું બાઉન્ડેશન નથી, જ્યારે પણ એને શીખવું હોય ત્યારે એ શીખી શકે છે. ગ્લોબલાઇઝેશનના કારણે એટલે અત્યારે અગર હું વાત કરું તો સમજી લો કે દુનિયાના બીજા કોઈ ખૂણામાંથી કોઈ કોર્સ બનાવ્યો છે, કોઈ સ્કિલ્સ નવી ડેવલપ કરી છે, ગમે ત્યાં તો ગમે ત્યાં બેસીને તમે શીખી શકો છો. નહીં તો કેવું છે કે તમારે ત્યાં જવું પડે, ફિઝિકલી બેસવું પડે અને તમે શીખી શકો છો. બરાબર છે. વ્યૂઝ પણ એટલા બધા મળે, એમના ઓપિનિયન ઘણા બધા હોય, તો તમે સચોટ તમારી રીતે કન્ક્લુઝન પણ કાઢી શકો. બરાબર છે. અને કેવું છે કે બાળકને ઘણીવાર કેવું તો સમજ આવતી હોય છે, સમજ તો હોય પણ અલગ અલગ પ્રકારના લર્નર્સ હોય છે. તેમાં ઘણા બધા બાળક એવા હોય છે કે જે લોકોને એટલીસ્ટ 2 વાર સમજવું પડે. નોર્મલ ક્લાસમાં એ વસ્તુ પોસિબલ નહીં હોય. જ્યારે અહીંયા કેવું છે પોઝ કરીને પાછા બેક જઈને પાછું શીખી શકે છે. બરાબર છે. તો ડિજિટલ જેટલા બી પ્લેટફોર્મ્સ છે એ પ્લેટફોર્મ્સના ઘણા ખરા ફાયદા છે. નુકસાનની કદાચ વાત કરું તો એમાં કેવું છે કે તમને એક એડિક્શન થઈ શકે છે. ઓકે. બીજું એક એ છે કે તમારો સ્પાન ઓફ કોન્સન્ટ્રેશન છે એ હેમ્પર થઈ શકે છે. પ્લસ કેવું છે કે તમે કદાચ સોશિયલ ગેધરિંગમાં એટલા ઇન્વોલ્વ ના થાઓ. એટલે એ બધા છે. પણ કોઈ પણ વસ્તુનું તમે બ્લેન્ડ કરીને ચાલો. ઓકે. એક ફિઝિકલ ટીચરને કોઈ પણ દિવસ ડિજિટલ વસ્તુ રિપ્લેસ નહીં કરી શકે. બંને વસ્તુનું બ્લેન્ડ હોય તો અત્યારની શાળાઓના માટે પણ અને બચ્ચાઓ માટે બધા સ્ટેક હોલ્ડર્સ જેટલા છે બધા માટે સારું ત્યાં જ રહેશે જ્યારે બંનેનું બ્લેન્ડિંગ થાય. હવે હાલમાં જ ન્યૂઝપેપરમાં આવ્યું હતું કે સ્વીડનમાં મોટાભાગના વર્ગખંડોમાં એ લોકોએ ડિજિટલાઇઝેશન બંધ કરી દીધું. ઇવન હમણાં અમારે ચર્ચા થતી હતી ત્યારે પણ એવું થયું કે 11th-12thના જે ટીચરો છે મોટાભાગે ડિજિટલાઇઝેશન કરે છે, વિડીયોઝ ઓન કરી દે અને પોતે જે છે શાંતિથી બેસી જાય છે. તો એના કારણે પણ અમુક સ્કૂલે આવા ડિસિઝન લીધેલા છે કે ભાઈ આપણે જે છે સ્માર્ટ બોર્ડને હટાવી દઈશું. તો આ બાબતે તમારું શું કેવું છે? સ્વીડનની વાત કરું ને તો લગભગ 2013થી 2015 આ 2 વર્ષની અંદર OECD અને પીસાના જે રિપોર્ટ છે તે સમયે વર્લ્ડની અંદર ગ્લોબલ લીડર્સની અંદર સ્વીડન હતું. કે મેક્સિમમ યુઝ જે છે લેપટોપનો કરવો, ઓકે, ટેબ્લેટ્સનો કરવો અને મિનિમલ યુઝ જે છે એ જે સ્ટેશનરી આઇટમ્સ છે કે બુક્સ છે, નોટબુક્સ એનો કરવો. ઓકે. અને અત્યારે 23-24માં એ લોકો ડિસિઝન લીધું કે ઓલમોસ્ટ એ લોકો બેક ટુ બેઝિક ગયા છે. એને એજ્યુકેશન શિફ્ટ કહેવાય. તો બેક ટુ બેઝિક્સ એ લોકો ગયા છે અને પાછું જ એ પ્રિન્ટિંગનું કામ અને બુક્સ પાછા હાથમાં લેતા ગયા છે. એટલે કમ્પ્લીટલી એ લોકોએ પણ ચેન્જ નથી કર્યું. બ્લેન્ડિંગમાં આવ્યા છે, બેક ટુ બેઝિક્સ આવ્યા છે. હવે એ કરવાનું કારણ પણ એ જ કે પીસાના સર્વેની અંદર ઓલમોસ્ટ એ લોકોને એવું જોયું કે બચ્ચાના હેન્ડરાઇટિંગ પર કાફી ઇમ્પેક્ટ પડ્યા છે. હેન્ડરાઇટિંગ ખરાબ થઈ ગયા છે, લખતા નથી આવડતું. ઓકે. એ લોકોને રીડિંગમાં તકલીફ પડે છે, કાઉન્ટિંગમાં તકલીફ પડે છે. તો આ બધા રીઝન્સના કારણે એ લોકો પછી સ્વિચ થયા છે અને બેઝિક્સ પર આવ્યા છે અને બ્લેન્ડિંગમાં એ લોકો ચલાવે છે. બરાબર છે. હવે તમે આપણે જે ડિજિટલાઇઝેશનની બધી વાત કરી, ક્યાંક ને ક્યાંક આ મુદ્દો એની સાથે પણ કનેક્ટેડ છે કે જે બાળકો જે છે એમાં સ્પાન ઓફ કોન્સન્ટ્રેશન જે છે એઆઈ અને મોબાઈલના યુઝના કારણે ઘટી રહ્યો છે, રાઈટ? તો જો આપણે ફક્ત ડિજિટલાઇઝેશન કે એનો વધારે ઉપયોગ કરશું તો ક્લાસરૂમ એટલો જે જોયફુલ અને ઇન્ટરેક્ટિવ થવો જોઈએ, આઈ થિંક એ નહીં થાય. તો એના વિશે તમારે શું કહેવું છે? એ ડિપેન્ડ કરે છે કોણ યુઝ કરે છે, કઈ રીતે યુઝ કરે છે. ઓકે. જેટલું એન્ગેજમેન્ટ કદાચ ડિજિટલ ટૂલ્સનો યુઝ કરીને થઈ શકે એટલું કદાચ વ્યક્તિ કે ટીચર કોઈ પણ હોય એ એના ડેમોન્સ્ટ્રેશનથી કે બાકી બધી મેથોડોલોજીસથી નહીં કરી શકે. એટલે ડિપેન્ડ કરે છે કઈ રીતે તમે યુઝ કરો છો. ઘણીવાર તમે પ્લે કરીને બેસી જાઓ ખાલી અને પછી પીરિયડ પૂરો થઈ જાય એનો કોઈ મતલબ નથી. તમે એને પ્લે કરો, પ્લે કરીને કે એની અંદર ઘણા બધા ઇન્ટરેક્ટિવ્સ છે, વિડીયોઝ પ્લે થાય છે, સમજી લો વિડીયો ફોર્મ્સ છે, એનિમેશન્સ છે, પિક્ચર્સ ફોર્મમાં છે, ક્વિઝ ફોર્મમાં છે. તમે એને કેટલું ઇન્ટરેસ્ટિંગ બનાવો છો તેના પર એ વસ્તુ ડિપેન્ડ કરે છે. ને બ્લેન્ડિંગમાં જાઓ તો કોઈ તકલીફ નથી. એના જેવું બીજું કોઈ એ બૂન જ છે, એક આશીર્વાદ સમાન છે. હવે આની રિલેટેડ જ છે કે ભાઈ હવે એઆઈ, ચેટ જીપીટી ને બધું આવી ગયું છે. તમે પેલું કીધું હેન્ડ રાઇટિંગમાં ને બધામાં ઇસ્યુ આવે છે. સેમ ક્વેશ્ચન કે બાળકોને કંઈ પણ હોમવર્ક કે ટાસ્ક આપવામાં આવે છે કે એ લોકો પોતાની વિચાર શક્તિના આધારે કંઈ પણ લખીને આપે. ફોર એક્ઝામ્પલ આપણે કોઈ એમને એસે લખવા આપ્યો, રાઈટ? તો પહેલાં આપણે જ્યારે ભણતા ત્યારે આપણે આપણી રીતે વિચારીને મૌલિકતાથી લખતા હતા, રાઈટ?
હવે મોટા ભાગે છોકરાઓ શું કરે છે, ટોપિક ચેટ જીપીટીમાં નાખી દે એટલે બધું લિસ્ટ આવે ને બેઠે બેઠું ઉતારી દે. તો અહીંયા ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે એ લોકોની જે વિચારવાની ક્ષમતા છે એ આપણે ઇનડાયરેક્ટલી ઓછી કરી રહ્યા છીએ? તો આનું સોલ્યુશન કે આના વિશે શું કહેવું છે તમારું? બધી વસ્તુ ડિપેન્ડ કરે તમે કઈ રીતે યુઝ કરો છો. જેમ પેરેન્ટ્સ એક્સેસ જ આપવાના છે, બરાબર છે, તો એ બચ્ચું ક્યાં સુધી કયા હદ તક કોઈ પણ વસ્તુનું યુઝ કરે એના પર ડિપેન્ડ કરે છે. અને રહી વાત ચેટ જીપીટી છે કે કોઈ પણ એઆઈ ટૂલ છે, એ પણ ટુ મચ ટુ બેડની કેટેગરીમાં જ આવે છે. ઓકે, ઘણીવાર કેવું થાય છે કે આપણે એટલા બધા એડિક્ટેડ થઈ જઈએ છીએ કે જે મૌલિક વિચારો હોય એ ઓલમોસ્ટ બંધ જ થઈ જાય. આપણી કમ્પ્લીટ ડિપેન્ડન્સી જે છે એ ચેટ જીપીટી કે જેમિનાઈ છે કોઈના પર ચાલી જાય. એટલે પહેલાં કેવું હતું કે તમે વિચારતા હતા, જ્યારે વ્યક્તિ વિચારે છે તો વિચારશીલ બને છે. હવે અહીંયા કેવું થાય છે કે વિચારશીલતા એ લોકોની ધીરે ધીરે ઘટતી જાય છે. એટલે કમ્પ્લીટ તમારે ડિપેન્ડન્સી નહીં રાખીને અમુક જે ટાસ્ક હોય ક્યાં તો પછી તમે ખાલી ટોપિક લઈ લો, એનો હેલ્પ લ્યો, પણ એમાં તમારું પોતાનું ઇનપુટ તમે શું આપી શકો છો એ મેટર કરે છે. કારણ કે કોઈ પણ બાળક હશે તો એ ક્યારેય હાર્ડ વે તો પસંદ કરવાનો જ નથી, રાઈટ? એમને રેડી ટુ યુઝ એ જ્યાં સુધી મળશે ત્યાં સુધી તો એ જ યુઝ કરવાનો છે, રાઈટ? તો એવું તો આપણે બીજી વસ્તુ શું ઇન્ટરેસ્ટિંગ બનાવીએ કે જેના દ્વારા આ જે બધા યુઝીસ છે મોબાઈલના કે આ એઆઈ ટૂલના, તો એ આપણે એટલીસ્ટ મિનિમાઇઝ કરી શકીએ થોડા. નક્કી. પહેલાં તો જે ડિજિટલના કારણે જે તમે પહેલાં પણ જે કીધું છે કોન્સન્ટ્રેશન લેવલ છે એની હું તમને થોડી વાત કરેલું. કેવું થાય છે કે બ્રેનની અંદર ડોપામિન જે તમને પણ ખ્યાલ છે, ઓકે, તો ડોપામિન બોમ્બાર્ડિંગમાં કેવું થાય છે કે કન્ટિન્યુઅસ તમે રીલ કે તો કોઈ પણ શોર્ટ્સ કે ડિજિટલ વિડીયોઝ કોઈ પણ એવું કોન્ટેન્ટ જો જે તમને એકમ્પ્લિશમેન્ટ ફીલ કરાવે કે હા ઓકે, કે તો પછી સડન તમારા જે ઇમોશન્સ છે એ સડન રિલીઝીસ કરાવે, રાઈટ? તો એ દરમિયાન શું થાય, ડોપામિન રિલીઝ થાય અને કન્ટિન્યુઅસલી એ હાઈક લેવલ પર એ રીતે લઈને જાય કે તમને કન્ટિન્યુઅસ એ પ્રોસેસમાં તમે હો તો તમને ખુશી ફીલ થાય છે. હવે નોર્મલ ક્લાસરૂમની અંદર કેવું છે, આ પ્રોસેસ થતી નથી, બરાબર છે? જે ડોપામિન રિલીઝિંગ નેચરલી થવું જોઈએ એ નોટબુક વાંચીને કે ટેક્સ્ટ બુક્સ વાંચીને કે તો ટીચરના એક્સપ્લેનેશન પર એ વસ્તુ નથી થવાની. તમારે જો કદાચ એ ડોપામિન બોમ્બાર્ડિંગવાળા બચ્ચાઓને તમારે ક્લાસમાં એન્ગેજ કરવા છે તો તમારે એનાથી ઇન્ટરેસ્ટિંગ વે તમારે શોધવી પડશે. ઓકે, તમારે એટલા રેડી થવું પડશે, શિક્ષકોએ રેડી થવું પડશે, ક્યાં તો પછી ડિજિટલ ટૂલ્સ છે એ, નહીં તો બહારથી જે પણ એક્સ્ટ્રા નોલેજ છે, એક્સટર્નલ અફેર્સ છે, એ બધી વસ્તુ તમારા જ્યાં સુધી તમે તમારા ક્લાસરૂમને ઇન્ટરેસ્ટિંગ નહીં બનાવો ત્યાં સુધી એનો કોઈ સોલ્યુશન નહીં આવે. બરાબર છે, બહુ સરસ વાત કરી તમે. ક્લાસરૂમની જો હું વાત કરું, તમે કીધું એ પ્રમાણે ઇન્ટરેસ્ટિંગ નહીં બનાવો ત્યાં સુધી આ નહીં ચાલે, રાઈટ? હવે ક્લાસરૂમની અંદર સપોઝ આપણે વાત કરીએ તો 40 અરાઉન્ડ સમથિંગ છોકરાઓ હોય તો આ દરેક છોકરાઓ યુનિક છે, દરેકની ભણવાની પદ્ધતિ જે છે એ પણ અલગ છે. તો માતા પિતાએ પહેલાં તો કઈ રીતે જાણવું કે એનું બાળક જે છે એ કઈ પદ્ધતિથી શીખે છે? તો શું એવું પોસિબલ થાય કે એ પહેલાં શીખે, જોવે કે મારું બાળક આ ટાઈપનું છે, સપોઝ કોઈ કાઇનેસ્થેટિક છે તો મારું બાળક આ ટાઈપનું છે તો એને હું કઈ સ્કૂલમાં બેસાડું? તો એ રેકોગ્નાઇઝેશન છે એ પેરેન્ટ્સ કઈ રીતે કરી શકે જેથી કરીને એમને ફ્યુચરની કોઈ પણ સ્કૂલ કે કોઈ પણ વસ્તુ ડિસાઇડ કરવું હોય તો એ સરળતાથી કરી શકે? ઓકે, અલગ અલગ ટાઈપના જે લર્નર્સ હોય છે ને, એમાં જેમ તમે કાઇનેસ્થેટિક કીધું, વિઝ્યુઅલ્સ હોય છે. વિઝ્યુઅલ્સ એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે કે જે લોકો જોઈને શીખતા હોય છે, એ લોકોને જોવાનું દ્રશ્ય જોવા, પિક્ચર જોવા, એનિમેશન જોવા ગમે છે. બીજા જે હોય ઓડિટરી લર્નર્સ હોય છે, જે લોકોને સાંભળીને શીખવાનું સારું લાગતું હોય છે. અને કાઇનેસ્થેટિક લર્નર્સ હોય છે, નોર્મલી કેવું છે વસ્તુ પકડે, ટચ કરે, ત્યાં એ લોકોને સારું લાગે કે હા હું શીખું છું, સમજું છું. પેરેન્ટ્સે એવા જે બચ્ચા હોય એના માટે સ્કૂલનો સંપર્ક કરી શકે છે, ક્યાં તો ઘરે પોતે પણ ઇવોલ્યુશન કરી શકે છે કે મારા બચ્ચાને હું જે સવાલ પૂછું છું અને એ પછી હું એને જવાબ એના પૂછું છું તો એને કઈ રીતે જવાબ યાદ રહ્યા. જ્યારે મેં એને વિઝ્યુઅલ બતાવ્યું ત્યારે એને યાદ રહ્યા છે, જ્યારે મેં એને કોઈક ખાલી વાત કહી છે સ્ટોરી ફોર્મમાં તે યાદ કરીને જવાબ આપી રહ્યું છે, બરાબર છે? તો આ રીતે તમે બાયફર્કેટ કરી શકો છો. ચલો વાત કરીએ વિઝ્યુઅલ અને ઓડિયો. એમાં તો આઈ થિંક એટલો વાંધો નહીં આવે કેમ કે મોટાભાગની સ્કૂલો જે છે એ પ્રમાણે ચાલતી હોય
ટીચરનું કમ્યુનિકેશન વે અથવા તો ડિજિટલ બોર્ડ સ્માર્ટ બોર્ડ દ્વારા એક્સપ્લેનેશન. પણ આ બંનેમાં ક્યાંક ને ક્યાંક કાઇનેસ્થેટિક લર્નર જે છે એ છૂટતું હોય છે, રાઈટ? તો એવા બાળક માટે શું કરી શકાય? કારણ કે 40 નો ક્લાસ છે, આ બંને તો ઇઝીલી શીખી જશે, બટ વોટ અબાઉટ કાઇનેસ્થેટિક લર્નર? એમાં કમ્પ્લીટલી એવું નથી હોતું કે જે કાઇનેસ્થેટિક છે એને કમ્પ્લીટલી બધી જ વસ્તુ, બધા જ આસ્પેક્ટ એ વસ્તુથી જ સમજમાં આવતા હોય. એટલે મેક્સિમમ આ ત્રણેયનું બ્લેન્ડિંગ ક્યાં થાય છે, એવી એક્ટિવિટીઝ અને એ જે અપ્રોચ છે એ ટીચરે યુઝ કરવો પડે, તો એ લોકોને ઇઝીલી મેક્સિમમ તમે બધાને કેટર કરી શકો એ રીતે તમારે પ્લાન આઉટ કરવું પડે. બરાબર છે. અને મોટા ભાગે આપણે પોતે પણ એવું ફીલ કરીએ છીએ કે જ્યાં સુધી આપણે એ વસ્તુને ટચ ફીલને લર્ન ના કરીએ ત્યાં સુધી કોઈ પણ વસ્તુને લાંબા સમય સુધી યાદ રાખવું હોય તો આઈ થિંક એ બેસ્ટ વે છે, રાઈટ? કે પોતે જાતે જ્યાં સુધી ના કરે, કદાચ 1-2 વાર જોઈને તો ભૂલી શકે, પણ જ્યાં સુધી પોતે ફીલ કરશે તો એ મે બી લોંગ ટર્મ સુધી યાદ રાખી શકશે. તો એવું પોસિબલ થાય કે આપણા સિલેબસમાં જ બધી જ વસ્તુ જે છે એક્ટિવિટી બેઝ અને એ પણ બાઉન્ડ્રી ઓફ લિમિટ પોસિબલ શક્ય છે આપણા પાઠ્યપુસ્તકના સિલેબસના આધારે? એમાં થાય એવું કે અત્યારે પણ આ સમજી લો કે સિલેબસ જે છે એ વધ્યો છે, ઘટ્યો નથી. બરાબર. CBSE રિસેન્ટલી NCERTની બુક્સની અંદર ઘણા બધા ચેપ્ટર્સ જે છે વધ્યા છે, ઓકે, એડ ઓન કર્યા છે, ઠીક છે. એનો અને ડેઝ, વર્કિંગ ડેઝ તમારા ત્યાંના ત્યાં છે, ત્યાં એ વધ્યા નથી. ઓકે, તમારે ડે સેલિબ્રેશન્સ કરાવવાના છે, કોમ્પિટિશન્સ કરાવવાના છે, તમારે આ બધું કરાવવું છે, અને તમારે જે ક્લાસરૂમ છે એ પણ ઇન્ટરેસ્ટિંગ બનાવવો છે, એક્ટિવિટીઝ પણ કરાવી છે. ઓકે, તો કંઈ ને કંઈ જ્યાં સુધી તમે પ્રોપર પ્લાનિંગ નહીં કરો ને ત્યાં સુધી કમ્પ્લીટ તમે કેટર નહીં કરી શકો. બરાબર છે. ઓકે, અને તમે જે અત્યારે વાત કરી કે એક લોંગ ટર્મ મેમરીમાં કઈ રીતે કોઈ વસ્તુ હોય તો યાદ રાખી શકાય. એક કન્સેપ્ટ છે, કન્સેપ્ટ કરીને જે મારી સમજ છે હું તમને કહું, કદાચ વ્યુઅર્સને કામ આવે. નોર્મલી કેવું થાય છે કે એક ક્લાસરૂમની અંદર 4 તરીકેના લર્નર્સ હોય છે. ઓકે, 25% લર્નર એવા હોય છે જે પહેલી ડિલિવરીમાં વસ્તુ સમજી જાય છે. ઓકે, 50% એવા બચ્ચા હોય છે તે લોકો સેકન્ડ ડિલિવરીમાં એ લોકોને સમજ પડે છે, અને બીજા 20% એવા હોય છે જેને શાયદ 3rd 4th ડિલિવરીમાં સમજ પડે ઓકે કે આ કન્સેપ્ટ છે. અને 5% જે બચ્ચા હોય છે એને કોઈને કોઈ લર્નિંગ ડિસેબિલિટીઝ હોય છે, ડિસ્લેક્સિયા, ડિસ્ગ્રાફિયા, ડિસ્કેલ્ક્યુલિયા, બરાબર છે, તો એને તકલીફ રહે છે. ઓકે, હવે કેવું થાય છે, કોઈ પણ વ્યક્તિ આ 3 કેટેગરીમાં એ અલગ અલગ સબ્જેક્ટમાં પણ આવતો હોય. હું મેથ્સ કદાચ મને સેકન્ડ ટાઈમ લાગે છે, બરાબર છે, હું લેંગ્વેજ પહેલી વારમાં સમજું છું, બરાબર છે, બીજો કોઈ ટોપિક હોય તો હું કદાચ 3rd ટાઈમમાં ફોલો કરું. હવે થાય કેવું કે જે નોર્મલ કોઈક વસ્તુ આપણે પહેલી વાર સાંભળતા હોઈએ તો એ આપણા બ્રેનની અંદર ઓલમોસ્ટ 15 થી 20 દિવસ, 25 દિવસ સુધી આપણા બ્રેનમાં રહેતું હોય. તમારે એને પરમનન્ટ મેમરીમાં શિફ્ટ કરવું હોય, ઓકે, તો તેના માટે રિપીટેશન જરૂરી છે. હવે રિપીટેશન કેટલી વાર કરવું? તો એ કે કદાચ કોઈ વસ્તુ મારે સમજવામાં 3 વાર લાગી છે તો મારે કદાચ 3 વાર રિપીટેશન કરવું પડે. જે સેકન્ડ ટાઈમ લાગી છે તો 2 વાર, અને એક વાર રિપીટેશન, પણ રિપીટેશન તમારે કરવું પડે. અનફોર્ચ્યુનેટલી થાય એવું કે જે બાળકે 3 વાર રિપીટેશનની જરૂર છે એ એક પણ વાર નથી કરતું, એટલે એ કમ્પ્લીટલી તમારા બ્રેનમાં છે જ નહીં. પછી તમે ગમે તેટલું રિકોલ કરો એ તમને નહીં યાદ રહે, અને આ જ તકલીફ છે, રિપીટેશન થતું નથી. અને રિપીટેશન ઇઝ ધ મધર ઓફ લર્નિંગ. એક ખ્યાલ છે કે રિપીટેશન કેટલું જરૂરી છે. બીજો એક ક્વેશ્ચન પૂછવો હતો કે સપોઝ કોઈ બાળક 98% કે 95% લઈને આવે છે, રાઈટ? પછી એ પ્રમોટ થઈ જાય છે બીજા ક્લાસમાં, તો વોટ અબાઉટ ધેટ 5% કે જે એનાથી છૂટી ગયું છે? તો એના માટે તો કોઈ પ્રાવધાન જ નથી, રાઈટ? તો આપણા માટે ફક્ત શું માર્ક્સ જ જરૂરી છે કે એમને જે કોન્સેપ્ટ ખરેખર શીખવા જોઈએ એ પણ એમને આવડવા જોઈએ? તો આ બાબતે તમારું શું કહેવું છે? અત્યારે જે OECDની અને PISAની જે મેં વાત કરી તો તમને કહી દઉં, એ લોકોનું રિસેન્ટ જે રિપોર્ટ છે એની અંદર ક્લિયર કટ એક વસ્તુ છે કે બચ્ચું એવા લોકો આવનારા સમયમાં વધારે સક્સેસફુલ રહેશે કે જેઓ કન્સેપ્ટને સમજે છે, બરાબર છે, વસ્તુને એડેપ્ટ કરે છે, બરાબર છે, અને પોતાની લાઈફમાં અપ્લાય કરે છે, બરાબર. ઓકે, કન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ જરૂરી છે, એને એડેપ્ટ કરવું જરૂરી છે, અને જે અપ્લાય કરે છે એવા સક્સેસફુલ રહેશે.
ખાલી જે મેમરી બેઝ જે રિકોલ બેઝ જે આન્સર્સ હતા એનો એટલો ઇમ્પોર્ટન્સ એવું નહીં કહી રહેશે. શકાય ને કે ફક્ત માર્ક્સ લાવવા યસ જરૂરી યસ નથી. એ નહીં. ફ્યુચર્સમાં જો તમારે ફ્યુચર રેડી બનવું હશે તો તમે જે બધા પોઈન્ટ્સ કીધા એ ખૂબ જરૂરી રહેશે. હાજી. અને આના પરથી હું એ પણ કહી શકું કે સફળ બનવા માટે ફક્ત માર્ક્સ જરૂરી નથી. હા, એ તમને ગમે ત્યાં એન્ટ્રી જરૂર અપાવી શકશે, પછી અલ્ટિમેટલી તો તમારી સ્કિલ ઉપર, તમારી આવડત ઉપર જ તમે સફળ થઈ શકશો. રાઈટ. સો બીજો એક ક્વેશ્ચન એવો પૂછવો હતો કે પ્રાઇમરી, પ્રી પ્રાઇમરી અને સેકન્ડરીમાં જે બાળકો ભણે છે એમનો ભણવાનો એપ્રોપ્રિએટ ટાઈમ કેટલો હોવો જોઈએ, એટલે કે શાળાનો જે સમય છે એ કેટલો હોય તો એમના માટે એપ્રોપ્રિએટ ગણાય? બધા બચ્ચાનો જે સ્પાન ઓફ કોન્સન્ટ્રેશન છે અલગ અલગ હોય છે. પ્રી સ્કૂલના જે બાળકો હોય 15 મિનિટથી વધારે એ લોકોનો સ્પાન ઓફ કોન્સન્ટ્રેશન નથી હોતો. ઉપરની વાત કરું લોઅર પ્રાઇમરીમાં 1 to 5માં તો એ લોકોમાં ઓલમોસ્ટ 30 મિનિટ આસપાસ તમે ગણી લો, અને ઉપરના જે બચ્ચા છે એ લોકોમાં પણ ઓલમોસ્ટ 45 મિનિટ, એનાથી વધારે નહીં હોય. ઓકે. અને એ પણ ઘણો વધારે છે. બરાબર છે. 45-30 મિનિટ સુધી એ લોકોનો સ્પાન ઓફ કોન્સન્ટ્રેશન હોય. ઓકે. આ વાત કરી આઈ થિંક તમે લેક્ચરની, રાઈટ? હાજી. આપણે પૂરા પર ડે ના હિસાબથી વાત કરીએ તો મેક્સિમમ કેટલા અવર્સ હોવા જોઈએ? આમાં પણ અલગ અલગ વસ્તુ છે. ઘણી ખરી ડે બોર્ડિંગ સ્કૂલ હોય છે, બોર્ડિંગ સ્કૂલ હોય છે, હાફ ડે સ્કૂલ હોય છે. તમારી ઇન્ટરપર્સનલ અને ઇન્ટ્રાપર્સનલ સ્કિલ્સ હોય છે. એ કેવું છે કે તમે રિપીટેશન કરો ને કોઈ પણ વસ્તુનું, જેમ 21 to 66 ડેઝ તક અગર તમે રિપીટ કરો તો એ તમારી હેબિટમાં આવી જાય, તમારી બાયોલોજિકલ સાયકલ જે છે એ રીતે રેડી થઈ જાય, તો તમે યુઝ ટુ થઈ જાઓ. એટલે એવું કંઈ જરૂરી નથી કે 3 કલાકની જ પ્રી સ્કૂલ હોવી જોઈએ, 5 કલાકની જ સ્કૂલ હોવી જોઈએ. હા, પણ મિનિમમ જે મેન્ડેટરી બોર્ડ્સ દ્વારા તમને કહ્યું હોય કે એટલીસ્ટ 5 કલાકની સ્કૂલ ડેઈલી હોવી જોઈએ, સીબીએસઈ 6 કલાકની હોવી જોઈએ, તો એટલા આર્સ તો તમારે મિનિમમ એ લોકોને ભણાવવા જોઈએ. બરાબર છે. હવે બીજો એક ક્વેશ્ચન એ પૂછવો હતો કે દરેક માતા પિતા પોતાના બાળક માટે સારું જ ઈચ્છતું હોય, પણ ઘણીવાર એવું થાય છે કે માતા પિતાને એવું હોય કે મારા બાળકને શ્રેષ્ઠ શાળા મળે. આ ચક્કરમાં બાળક પહેલા ધોરણમાં કે બીજા ધોરણમાં આવે ત્યાં સુધીમાં એમને 3 થી 4 સ્કૂલ બદલી લીધી હોય. નો ડાઉટ એમનો પર્પઝ સારો છે, પણ આ બધી બાબતમાં ક્યાંક ને ક્યાંક બાળક પીસાતું હોય છે, તો આ બાબતે તમારું શું કહેવું છે? જેમ આના પહેલાં મેં તમને કીધું, ઇન્ટરપર્સનલ સ્કિલ એટલે તમે તમારા બહારના એન્વાયરમેન્ટની સાથે કઈ રીતે ડીલ કરો છો, બરાબર છે, અને ઇન્ટ્રાપર્સનલ એટલે તમે પોતાની સાથે કઈ રીતે ડીલ કરો છો. ઓકે. હવે આ જે સ્કિલ્સ કેવી છે, ઓલમોસ્ટ 6 months 7 monthsમાં તો એને ડેવલપ થતા લાગે છે. એને સિમ્પલ એક્ઝામ્પલ સાથે કહું તો કદાચ તમે કોઈક નવી જગ્યા પર રહેવા ગયા હોય, 6 મહિના તમારે આજુબાજુવાળા સાથે એડજસ્ટ થવામાં લાગે. હવે સમજી લો કે જે પેરેન્ટ્સ 1 વર્ષે 2 વર્ષે સ્કૂલ ચેન્જ કરે છે, એમાં સ્કૂલ પાસે કોઈ કમ્પ્લીટ ટ્રેકિંગ જ નહીં હોય. એક જે બોન્ડિંગ હોવું જોઈએ બચ્ચાની સાથે, બચ્ચાનું ટીચર સાથે બોન્ડિંગ હોવું જોઈએ, બોન્ડિંગ નહીં હોય. એક કમ્પ્લીટ ટ્રેકિંગ નહીં હોય કે બચ્ચાને કયા એરિયામાં કામ કરવાની જરૂર છે. ઓકે, તમે ચેન્જ કરો તો સ્કૂલને પણ નહીં ખ્યાલ આવે. ઓકે, એટલે કોઈ પણ પેરેન્ટે ચાઇલ્ડના સાયકોલોજી પર પણ બહુ અસર થશે. કદાચ એવું પણ બની શકે કે ચાઇલ્ડ ડિપ્રેસ થઈ જાય, રાઈટ? કેમ કે એના માટે દર વખતે નવી વસ્તુ માટે એડજસ્ટ થવું ઇટ્સ ક્વાઇટ ડિફિકલ્ટ. આપણે આટલા મોટા છીએ તો પણ નવી જગ્યાથી એટલું અવેર ના થઈ શકે, વાર લાગે આપણને પણ સેટ થતા. તો એ તો નાનું બાળક છે. તો આવા પેરેન્ટ્સ માટે તમે શું સંદેશો આપવા માંગશો? એટલીસ્ટ મિનિમમ 2 વર્ષ તમારે સ્કૂલને આપવા જોઈએ. ઓકે. 2 વર્ષ સુધી તમે સ્કૂલ ચેન્જ ના કરો, અને સ્કૂલને જેટલા સ્ટેક હોલ્ડર્સ છે, પેરેન્ટ્સ છે, ચાઇલ્ડ છે, એના ટીચર્સ છે, બધા સ્ટેક હોલ્ડર અને સમાજ પણ છે. સમાજ ચલો ત્યાં આપણે એટલી બધી એક્સપેક્ટેશન નહીં રાખે, પણ એટલીસ્ટ એઝ અ પેરેન્ટ તમારે સ્કૂલને સપોર્ટ કરવું જોઈએ. ક્રિટિસાઇઝ ના કરો. ઓકે, સ્કૂલને સપોર્ટ કરો. ઘણી ખરી વાર કેવું હોય છે કે પેરેન્ટ્સ જે છે એ ઘરે કદાચ સ્કૂલના વિશે કંઈક બોલતા હોય, બાળકે સાંભળવું હોય, બરાબર છે, તો એ જ વસ્તુ કદાચ એ સ્કૂલમાં આવીને પણ એના બિહેવિયરમાં પણ રિફ્લેક્ટ થતું હોય, અને ઘણા ખરા એવા ઇન્સિડન્ટ બનતા હોય જેના કારણે પણ પેરેન્ટે પાછું જે છે ડ્રોબેક કરવું પડે છે. તો એવું ના થાય. એટલીસ્ટ 2 વર્ષ સુધી તમે સપોર્ટ કરો સ્કૂલને, તમને રિઝલ્ટ 110% મળે. બરાબર છે. મતલબ પેરેન્ટ્સ લોકોને થોડું પેશન્સ રાખવાની જરૂર છે. થોડું પેશન્સની જરૂર છે. ફાઇન. સર, થેન્ક યુ સો મચ. ખરેખર આજે જે પણ ટોપિક વિશે ચર્ચા કરી એ અમારા વ્યુઅર્સને ખૂબ ઉપયોગી થશે, અને ડેફિનેટલી એમને કોઈ પણ નિર્ણય લેવો હશે તો એમને બહુ હેલ્પફુલ થશે. અને સ્પેશિયલ થેન્ક ટુ યુ સર કે તમે આટલો સરસ ટાઈમ અમારી ચેનલને આપ્યો. એ બદલ ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ.